મનોવિજ્ઞાનની પાંચમી અને અત્યંત પ્રભાવશાળી વિચારધારા એટલે સમષ્ટિવાદ, ગેસ્ટાલ્ટિઝમ. આ વિચારધારાએ રચનાવાદ અને વર્તનવાદ બંનેના વિચારોનો વિરોધ કર્યો અને માનવ અનુભવને એક નવા જ દૃષ્ટિકોણથી સમજાવ્યો. TATHS પરીક્ષા માટે આ મુદ્દો શીખવાની પ્રક્રિયા, લર્નિંગને સમજવા માટે ખૂબ જ મહત્વનો છે. નીચે મુજબ તેની સવિસ્તાર સમજૂતી છે. 1. પ્રણેતા અને ઉદ્ભવ. જર્મન શબ્દ ગેસ્ટાલ્ટ. ગેસ્ટાલ્ટ એ જર્મન ભાષાનો શબ્દ છે, જેનો અર્થ સમગ્રતા, આકાર કે રૂપ, હોલ, શેપ ઓર ફોર્મ થાય છે. મુખ્ય પ્રણેતાઓ. મેક્સ વર્ધીમર. મેક્સ વેર્થાઇમરને આ વાદના પિતા માનવામાં આવે છે. તેમની સાથે વુલ્ફગેંગ કોહલર, વુલ્ફગેંગ કોહલર અને કુર્ટ કોફકા એ આ વિચારધારાને દ્રઢ બનાવી. 2. મુખ્ય કેન્દ્રબિંદુ. સમગ્રતા, ધ હોલ. સમષ્ટિવાદનો મુખ્ય સિદ્ધાંત છે, સમગ્ર તેના ભાગોના સરવાળા કરતાં મોટો છે. ધ હોલ ઇઝ ગ્રેટર દેન ધ સમ ઓફ ઇટ્સ પાર્ટ્સ. ટુકડાઓમાં વિરોધ. તેઓ માનતા હતા કે મન કે અનુભવને ટુકડાઓમાં, જેમ કે રચનાવાદમાં સંવેદના, વિચાર વિભાજિત કરીને સમજી શકાય નહીં. આપણે કોઈપણ વસ્તુને હંમેશા સમગ્ર રીતે જ અનુભવીએ છીએ. દાખલા તરીકે, જ્યારે આપણે કોઈ ચહેરો જોઈએ છીએ ત્યારે આપણને આંખ, નાક, મોં અલગ અલગ નથી દેખાતા, પણ એક સમગ્ર ચહેરો દેખાય છે. ઇમેજ ડેમોન્સ્ટ્રેટિંગ ગેસ્ટાલ્ટ પ્રિન્સિપલ્સ ઓફ પરસેપ્શન. 3. કોહલરનો પ્રયોગ અને આંતરસૂઝ. ઇનસાઇટ TATHS માટે ખાસ. કોહલરે કેનેરી આઇલેન્ડ પર સુલતાન નામના ચિમ્પાન્ઝી પર પ્રયોગો કર્યા હતા, જે આ વિચારધારાનો પાયો છે. પ્રયોગ. ચિમ્પાન્ઝીને એક પાંજરામાં પૂરવામાં આવ્યો અને બહાર કેળા મૂકવામાં આવ્યા. પાંજરામાં 2 ટૂંકી લાકડીઓ હતી, જે એકબીજા સાથે જોડી શકાય તેમ હતી. પરિણામ. ચિમ્પાન્ઝીએ પહેલા આમ તેમ હાથ માર્યા, પણ નિષ્ફળ ગયો. અચાનક તેણે બંને લાકડીઓ જોડી દીધી અને કેળા મેળવી લીધા. તારણ. ચિમ્પાન્ઝીએ સમસ્યાને ટુકડામાં નહીં, પણ સમગ્ર રીતે જોઈ અને તેને અચાનક ઉકેલ મળી ગયો. આ પ્રક્રિયાને કોહલરે આંતરસૂઝ દ્વારા શિક્ષણ, ઇન્સાઇટફુલ લર્નિંગ નામ આપ્યું. 4. પ્રત્યક્ષીકરણના નિયમો. લોઝ ઓફ ઓર્ગનાઇઝેશન. સમષ્ટિવાદીઓએ સમજાવ્યું કે આપણું મન વસ્તુઓને કેવી રીતે ગોઠવે છે. 1. સમીપતાનો નિયમ. લો ઓફ પ્રોક્સિમિટી. નજીક રહેલી વસ્તુઓ આપણને એક જૂથમાં લાગે છે. 2. સમાનતાનો નિયમ. લો ઓફ સિમિલારિટી. એક સરખી દેખાતી વસ્તુઓ આપણને એક જૂથમાં લાગે છે. 3. પૂર્તિનો નિયમ. લો ઓફ ક્લોઝર. આપણું મન અધૂરી આકૃતિને પૂર્ણ કરીને જુએ છે. 5. TATHS પરીક્ષા માટે શૈક્ષણિક વિનિયોગ. સમષ્ટિવાદે શિક્ષણ પદ્ધતિઓમાં ક્રાંતિકારી ફેરફારો લાવ્યા. સમગ્રથી અંશ તરફ, હોલ ટુ પાર્ટ્સ. શિક્ષકે પાઠ ભણાવતા પહેલા તેનો આખો સારાંશ, ઇન્ટ્રોડક્શન આપવો જોઈએ અને પછી તેના નાના નાના ભાગો પોઈન્ટ બાય પોઈન્ટ સમજાવવા જોઈએ. આંતરસૂઝને પ્રોત્સાહન. વિદ્યાર્થીઓને સમસ્યાનો ઉકેલ સીધો આપવાના બદલે તેમને વિચારવા માટે પ્રેરવા જોઈએ, જેથી તેઓ પોતે આંતરસૂઝથી ઉકેલ મેળવે. વિષયવસ્તુની ગોઠવણી. પાઠ્યપુસ્તકો એવા હોવા જોઈએ જેમાં માહિતી સુવ્યવસ્થિત અને સમગ્રતાના નિયમો મુજબ ગોઠવેલી હોય. TATHS કી પોઈન્ટ્સ. તારણો. મુદ્દો. વિગત. અભ્યાસ પદ્ધતિ. પ્રાયોગિક પદ્ધતિ અને નિરીક્ષણ. કેન્દ્રબિંદુ. ચેતનાની સમગ્રતા અને આંતરસૂઝ. ઇનસાઇટ. મુખ્ય સૂત્ર. સમગ્ર તેના ભાગોના સરવાળા કરતાં મોટો છે. પરીક્ષામાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન. શિક્ષણમાં સમગ્રથી અંશ તરફ, હોલ ટુ પાર્ટ્સ જવાનો સિદ્ધાંત કઈ વિચારધારાની દેન છે? જવાબ. સમષ્ટિવાદ, ગેસ્ટાલ્ટિઝમ.